हाय फ्रेंड्स, आज આપણે બનાવશું સાઉથ ઇન્ડિયન ફેમસ રસમ રાઈસ। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે। તો એના માટે આપણે 2 વાટકી ચોખા લીધા છે અને અડધી વાટકી આપણે તુવેરની દાળ લીધી છે। હવે આપણે દાળ ચોખા છે તે મિક્સ કરી દેશું। આને આપણે 2 થી 3 પાણીએ સરસ રીતે ધોઈ લેશું અને થોડી વાર માટે આપણે પલાળવા મૂકી દેશું। તો આપણે આંબલી લીધી છે, ટમેટા છે તેને કટિંગ કરી લીધા છે, મીઠા લીમડાના પાન છે, ધાણા ભાજી છે અને કાંદો છે તે કટિંગ કરીને લઈ લીધો છે। 10 થી 12 કરી આપણે લસણ લીધું છે, બારીક કટિંગ કરીને આદુ લીધું છે, 2 સૂકા લાલ મરચાં લીધા છે, એક આપણે લીલું મરચું છે તેને આ રીતે લાંબી સ્લાઇસમાં કટિંગ કરીને લઈ લીધું છે, 7 થી 8 નંગ મરી છે તે લીધી છે આપણે। તો આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે। હવે આપણી આંબલી છે તેને આપણે પલાળી દેશું। આમાં આપણે પાણી એડ કરી દેશું અને થોડી વાર માટે આપણે એને પલાળવા મૂકી દેશું। આપણે કુકરમાં તેલ એડ કરી દીધું છે અને 1 ચમચી આપણે ઘી એડ કરશું। ઘી એડ કરવાથી ટેસ્ટ સરસ આવે છે। ઘી ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરશું। રાઈ સતળાઈ જાય એટલે આપણે અડધી ચમચી જીરું એડ કરશું। તો આપણી રાઈ સતળાઈ ગઈ છે। હવે આપણે અડધી ચમચી જીરું એડ કર્યું છે। ચપટી આપણે હિંગ એડ કરશું। લસણની કળી છે તે પણ આપણે એડ કરી દેવાની છે। લીલું મરચું છે તે પણ આપણે એડ કરી દીધું છે। બારીક કટિંગ કરેલું આદું છે તેને પણ આપણે એડ કરી દઈશું। 2 સૂકા લાલ મરચાં છે તે પણ આપણે એડ કરી દઈશું। મીઠા લીમડાના પાન છે તે પણ આપણે એડ કરી દઈશું। મરી છે તે પણ આપણે એડ કરી દઈશું। બધી જ વસ્તુ આ રીતે તેલમાં સાતળી લેવાની છે। હવે આપણે આ કાંદો છે કટિંગ કરેલો તે એડ કરી દઈશું। આને આપણે હલાવી લેશું। કાંદાને આપણે વધારે વાર નથી સાતળવાનું। હવે આપણે ટમેટા છે તે એડ કરી દીધા છે। તો આપણે કાંદા અને ટમેટાને આપણે ફક્ત 2 મિનિટ માટે તેલમાં સાતળવાના છે, વધારે કૂક નથી કરવાના। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। અડધી ચમચી આપણે હળદર એડ કરી છે। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કર્યો છે। ચપટી આપણે ગરમ મસાલો એડ કર્યો છે। 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કર્યો છે। 1 ચમચી આપણે સંભાર મસાલો છે તે એડ કર્યો છે। આ બધા જ મસાલા છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। ગેસ છે તે ધીમો જ રાખવાનો, ફાસ્ટ ગેસ નથી કરવાનું। મસાલાદાર છે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે દાળ ચોખા જે પલાળેલા છે તે આપણે એડ કરી દઈશું। દાળ ચોખા છે તેને આપણે 2 મિનિટ માટે તેલમાં આ રીતે હલાવી લેશું। આ રીતે આપણે 2 મિનિટ માટે કૂક થવા દેશું। તો 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે પાણી એડ કરશું। તો આપણે જેટલા દાળ ચોખા છે તેનું આપણે અઢી ગણું પાણી એડ કરવાનું છે। તો આપણે પાણી એડ કરી દીધું છે। હવે આપણે આને હલાવી લેશું। હવે આપણે કુકર બંધ કરી દઈશું। બે થી 3 સીટી થવા દેશું। તો 2 થી 3 સીટી થઈ ગઈ છે ધીમા ગેસ ઉપર। હવે આપણે ચેક કરી લેશું।
તો આપણા રસમ રાઈસ છે તે તૈયાર થઈ ગયા છે. હવે આપણે આંબલીનું પાણી છે તેને મેં ગાળીને લઈ લીધું છે, તે એડ કરી દઈશું. ઉપરથી આપણે બહુ બધી ધાણાભાજી એડ કરશું. આ રીતે વધારે થોડી ધાણા એડ કરવાની છે, આનો ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે હલાવી લેશું. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણા રસમ રાઈસ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. આને આપણે ચોખાના પાપડ સાથે સર્વ કરશું. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચ.